નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારને વિસ્તારથી વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી છે. બિહાર સરકારના મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી હાઈકમાન્ડની બેઠકો ચાલી રહી હતી કે જેપી નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે તેનો હાલ પૂરતો નિર્ણય આવી ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદીય બોર્ડે નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે. તેઓ હાલ બિહાર સરકારમાં પણ મંત્રી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ઉત્તર રેન્જના પાડલિયા જંગલ વિસ્તારમાં આવેલા બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યમાં તારીખ 5 ડિસેમ્બરના રોજ વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા નર્સરી તથા વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એસી ભારત નામે ઓળખાતા સંગઠનના સભ્યો દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી હતી અને આ વિસ્તારમાં પ્રવેશ ન કરો, તમે આ દેશના મૂળ નાગરિક નથી જેવા ઉશ્કેરણીભર્યા શબ્દો ઉચ્ચારી વન વિભાગના કર્મચારીઓ તથા કામગીરીમાં જોડાયેલા લોકો સાથે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વનપાલ તથા વનરક્ષક દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં નામજોગ અંદાજે 100 માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ બાદ તારીખ 11 ડિસેમ્બર 2025ના રોજ પાડલિયા નર્સરી ખાતે વન વિભાગ તથા પોલીસ સ્ટાફ હાજર હોવા છતાં ફરીથી આ ટોળા દ્વારા નર્સરીની કામગીરી બંધ કરાવી ઉશ્કેરણીભર્યા શબ્દો સાથે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. આ અંગે અંબાજી ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીએ દાંતા મામલતદાર તથા નાયબ સંરક્ષકને લેખિત રીતે જાણ કરી હતી. जो हादसा हुआ, घटने में कितने पुलिस इंजर्ड हुई, क्या घटना थी, किस बारे में हुई और सर आज इसके बारे में क्या कार्रवाई की गई? तारीख 13 दिसंबर 2025 को पाडलिया गांव जो है उसमें सर्वे नंबर 9 है, वो एक फॉरेस्ट की लैंड है. वहाँ पे जो प्लांटेशन का वो फॉरेस्ट का जो ऑफिशियल काम होता है उसके लिए फॉरेस्ट डिपार्टमेंट और पुलिस का बंदोबस्त और रेवेन्यू के कर्मचारी ये पूरा टीम मिलके सुबह 8 बजे से वहाँ पे ये प्लांटेशन की कामगिरी चालू थी. वो कामगिरी के दरमियान करीब दोपहर को 3 बजे 500 लोगों का टोला आया और उनके पास तीर कामठा और ऐसे ब्रूटल वेपन थे उनके पास और पुलिस और पूरे स्टाफ को चारों तरफ से घेर के पूरा प्लान करके उन लोगों ने एक असॉल्ट किया था और उसमें करीब 47 पर्सनल पुलिस, रेवेन्यू और फॉरेस्ट के इतने कर्मचारी घायल हुए थे. काफ़ी उसमें कर्मचारी सीरियस थे. जो अभी उसमें से लगभग सभी कर्मचारी आउट ऑफ डेंजर है और इस जो 500 लोग का जो टोला था उसको शांत करने के लिए, मॉब को शांत करने के लिए बनासकांठा डिस्ट्रिक्ट की पूरी पुलिस का फोर्स यहाँ पे आया और गैस गन के सेल के वगैरह के प्रयोग से हमने सिचुएशन को अंडर कंट्रोल कर लिया था और इसके बाद रात को 9:30 बजे हमने इसकी एफआईआर ली जिसमें अंबाजी पुलिस स्टेशन के अंदर 0625/2025 एफआईआर के अंतर्गत बीएनएस सेक्शन 109, 326, 132 और जीपी एक्ट 135 और डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट सेक्शन 3 एंड सेक्शन 7 इसके अंतर्गत हमने एफआईआर लॉन्च करके अभी इन्वेस्टिगेशन चालू है. सर फिलहाल आज काफी तादाद में पुलिस शख्स यहाँ पे उपस्थित है, क्या कार्रवाई की जाएगी, किस तरह? अभी पुलिस का 200 प्लस जो फोर्स है बनासकांठा डिस्ट्रिक्ट पुलिस का वो भी यहाँ पे तैनात है. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિ કા ઉત્સવ થીમ આધારિત સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો હતો. ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ મહોત્સવ યુવાઓમાં ખેલ ભાવના, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ છે. ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. ખેલમાં ભાગ લેનાર ખેલાડી જ્યારે પુષ્પકની માફક ખીલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે. રમતગમત યુવાઓને પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે અને જીવનમાં આત્મવિશ્વાસ તથા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરે છે. સંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. સાંસદ ખેલ મહોત્સવ
એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો. એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે. રમતગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી, એ જીતે છે અથવા શીખે છે. જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો, પરંતુ એમનું વિજેતા થવું રાષ્ટ્ર આપણા બધા માટે આજે ગૌરવની ક્ષણ છે કે સંસદ માટેનો ખેલ મહોત્સવ અને એ પણ આપણા જેપી નડ્ડા સાહેબ અહીંયા સંસદ તરીકે એમને જવાબદારી આપણા બનાસકાંઠાથી લીધી છે. અને એ કાર્યક્રમની અંદર ખાલી સંસદ સભ્ય તરીકે કોઈ આવે અને કાર્યક્રમ કરે એવું નહીં, ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય અને આટલા સિનિયર મંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે. તો બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક ઉત્સાહજનક કહેવાય તેવી એક ઘટના છે. અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડે. અને બનાસકાંઠાની અંદર સ્ટ્રેન્થ છે, એના ખેલાડીઓ એની કદકાઠી. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ જિલ્લાના પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પરિસંવાદ કાર્યક્રમ બાદ રાજ્યપાલે પરિસરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપતા અને જાગૃતિ ફેલાવવા માટે લગાવેલા પોસ્ટર નિહાળ્યા હતા. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં પ્રાકૃતિક કૃષિને ટકાઉ વિકાસનો માર્ગ ગણાવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત મિશન લાઈફના મૂળ ભાગને સાકાર કરે છે તેમ જણાવી આ કાર્યક્રમથી આણંદ જિલ્લાના ખેડૂતોને નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. सरकार और विशेष करके माननीय प्रधानमंत्री जी की सोच के साथ ये मिशन आगे बढ़ रहा है. पिछले दिनों प्रधानमंत्री जी ने इसे राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया. इसलिए अब ये विषय केवल गांव मात्र का नहीं, प्रदेश मात्र का नहीं, ये पूरे देश का बन चुका है. और इसमें जब हमारे विधायकगण, एमपी महोदय और प्रदेश के मंत्रीगण, सरकार, मुख्यमंत्री जी, कृषि विभाग सब इस मिशन पे अब लग चुके. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજરોજ પંડિત દીનદયાળ હોલ ખાતે મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ માટે એક તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં ત્રણેય જિલ્લાના સરકારી વકીલો, મામલતદારો, સરકારી હોસ્પિટલના તબીબો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. મેંગડે, ડિસ્ટ્રિક્ટ જજ કે.આર. ઉપાધ્યાય સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં નિષ્ણાંતો દ્વારા પ્રોસિક્યુશન વિંગને મજબૂત બનાવવા માટે તમામ અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં નિર્દોષને સજા ન થાય અને દોષિતો છૂટે નહીં તેના ભાગરૂપે તમામ અધિકારીઓ વચ્ચે સંકલન થાય અને હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન થાય તેને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. राकेश राव,
હું ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય તરીકે કામ કરું છું. આજનો કાર્યક્રમ છે એ ખાસ તો પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જોડે સંકળાયેલા લોકો, તપાસ સાથે સંકળાયેલા લોકો બધાની વચ્ચે એક સમન્વય થાય એ આજના મિટિંગનો હેતુ છે. કાયદાની જે જોગવાઈઓ છે એનો યોગ્ય રીતે અમલ થાય, નિર્દોષ માણસોને સજા ના થાય અને કોઈ ગુનેગાર છટકી ના જાય. અને એ જો કરવું હોય તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે જે ડાયરેક્શનો આપેલા છે પ્રોસિક્યુશનને, ઇન્વેસ્ટિગેશનને, એ ફોલોઅપ થાય. અને એ ફોલો ત્યારે થાય કે જ્યારે બધાની વચ્ચે સંકલન હોય. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય દ્વારા દરેક વિસ્તારમાં પ્રોસિક્યુશન વિંગ મજબૂત બને એના માટે અલગ અલગ અધિકારીઓની ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરે છે. એના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ ઝોનનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત થયો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ આ ત્રણેય ડિસ્ટ્રિક્ટના પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ સરકારી વકીલ અને સરકારી હોસ્પિટલમાં જે ડૉક્ટર ફરજ બજાવે છે કે જેનો મહત્વનો રોલ પ્રોસિક્યુશન વિંગમાં રહેલો છે, આ તમામને અલગ અલગ વિષય ઉપર સવારથી લઈ સાંજના 5:30 સુધી આ ટ્રેનિંગ. રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ નવી દિલ્હી અને રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ દાદરા નગર હવેલીના નિર્દેશ અનુસાર જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણ દાનહ દ્વારા સેલવાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેક બાઉન્સ કેસ, કામગાર વિભાગ, જમીન અધિગ્રહણ કેસ, રેવન્યુ કેસ, વૈવાહિક વિવાદ, ફોજદારી, કમ્પાઉન્ડેબલ કેસ, બેંક ઉપભોક્તા કેસ, નગરપાલિકા પ્રી લિટિગેશન કેસ, ઈ રિકવરી કેસ સંબંધી વિવાદ આપસી ભાઈચારાથી નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં કુલ 1967 કેસમાંથી 135 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 1,67,023 1,67,63,843 રૂપિયાનું સેટલમેન્ટ થયું હતું. આ અવસરે ડિસ્ટ્રિક્ટ જજ, બાર એસોસિએશનના સભ્યો, બેંકના અધિકારી, વાદી અને પ્રતિવાદી ઉપસ્થિત રહ્યા હતા. आज लोक अदालत में प्री लिटिगेशन और पेंडिंग लिटिगेशन दोनों केसेस रखे थे. प्री लिटिगेशन में 45 केसेस रखे थे, उसमें से 17 केसेस कॉम्प्रोमाइज़ हुए और उसमें 36 लाख की रिकवरी हो गई. वो जो प्री लिटिगेशन में केसेस थे वो पूरे बैंक के केसेस थे. और अपने कोर्ट में जो पेंडिंग केसेस है 138 के NI एक्ट के, तो उसमें अपन 150 केसेस रखे थे, उसमें से 37 कॉम्प्रोमाइज़ हो गया और उसमें 1 करोड़ 38 लाख रुपीस का कॉम्प्रोमाइज़ अमाउंट हो गया. सिविल में 15 केसेस कॉम्प्रोमाइज़ हो गए. तो 15 में जो केसेस थे, जो केसेस ऐसे हैं कुछ, उसमें 10-15 साल केसेस पेंडिंग थे. वो 2011 के केसेस और 12-13 ये तीनों साल के केसेस पार्टी को बुला के उसको अंडरस्टैंडिंग देके ख़त्म कर दिए और वो उनका जो 15 साल से झगड़ा चल रहा था वो झगड़ा ये लोक न्यायालय में ख़त्म हो गया. और दूसरे क्रिमिनल केसेस थे, उसमें से 18 केसेस कॉम्प्रोमाइज़ हो गए, पार्टी के बिटवीन सेटलमेंट हो गया. और दूसरे अपनी जो रेगुलर केसेस पेंडिंग थे, अपने मोटर एक्सीडेंट क्लेम थे, उसमें से 2 केसेस सेटल हो गए और उसमें से नियर अबाउट 6 लाख अमाउंट वो इंश्योरेंस कंपनी या पार्टी ने डिसबर्स कर दिया पार्टी को और वो पार्टी शटल होकर अभी उनका कॉम्प्रोमाइज़ होकर चले गए. अब ये नेशनल लोक अदालत में अब जितना भी अपन हो सकता है ज़्यादा से ज़्यादा कॉम्प्रोमाइज़ करने का ट्राई करते हैं. आज के लोक अदालत में जो पूरा ट्रांजैक्शन हुआ है वो कम से कम और 2-2.5 करोड़ का कॉम्प्रोमाइज़ हो गया है, राशि उसकी कॉम्प्रोमाइज़ की अमाउंट की. तो इसी तरह से वो जो नेशनल लोक अदालत है, मेरे ख्याल से हमने जितना भी उसका एडवर्टाइजमेंट किया था, जितना भी लोगों को भेजा था समझ, वो सब आके मैक्सिमम लोगों ने आके अपना कॉम्प्रोमाइज़ कर दिया है. म्यूनसिपालिटी के जो केसेस रेंट के केसेस रहते हैं उनका, जो पब्लिक वो अपना प्रॉपर्टी रेंट नहीं भरते, तो उसी में भी रेंट के केसेस रखे थे, उसका भी कॉम्प्रोमाइज़ हो गया. और बैंक રવિવારે સવારે વીરપુર જલારામ ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હોટેલ રામાયણથી હોસ્પિટલ ચોક થઈ પ્રેરણા સ્કૂલ સુધી એક ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા પણ ખાસ હાજર રહ્યા હતા. સુરા સંત અને સાહિત્યની ભૂમિ ગણાતા વીરપુર ખાતે શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન સાથે ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કારોના સિંચન પર વિશેષ ભાર મૂક્યો હતો. આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરમાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું શાલ ઓઢાવી અને સ્મૃતિ ચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. સુરા સાહિત્ય અને સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી. ખાસ કરીને શિક્ષણ આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમરેલીમાં કડક એસઓપીનો ઉલાળો કરી બેરિક ટોક્સ ચાલતા લોકમેળા સામે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરે આક્રોશ ઠાલવ્યો છે. અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરે સોશિયલ મીડિયા મારફતે તંત્રના અધિકારીઓ સામે પ્રહારો કર્યા છે. આ સાથે જ કોઈના જીવ લેનાર મેળો ગંભીર બાબત છે તેવું પણ જેનીબેન ઠુમરે જણાવ્યું હતું. જેનીબેન ઠુમરે વધુમાં જણાવ્યું હતું કે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને તંત્ર જો પરવાનગી આપે તો અધિકારીગણને એમની કટકી આયોજકો તરફથી મળી ગઈ હોય. મેળાનું આયોજન જોખમી હોય તો સરકારના સહયોગની અપેક્ષાઓ વગર લોકોને મેળામાં જતા રોકવાનું કામ આપણે જાતે ઉપાડી લેવું અનિવાર્ય છે. અમરેલીની જાહેર જનતાને વિનંતી છે કે જીવના જોખમે મેળામાં જવાનું ટાળવું જોઈએ. સરકારને પોતાની વાહવાહી અને જાહેરાત કરવાના ઘણા કામ હોય છે. સરકારની લોકહિતની કામગીરી માટેની પ્રતીક્ષા દર વખતે રાખવી યોગ્ય નથી. સરકારની મેળાની કડક એસઓપીના ઉલાળ્યો કરી ધમધમતા મેળા સામે કોંગી નેતાની નારાજગી સામે આવી છે. જેનીબેન ઠુમરે સોશિયલ મીડિયા મારફતે અમરેલીના જનહિતમાં જારી કરીને પોસ્ટ મૂકતા હાલ ખળભળાટ મચી ગયો છે. ₹253 કરોડના મોટા સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ સુરત જેલમાં છે, જેને પણ ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. આ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા 360થી વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે કરોડો રૂપિયાનું હેરાફેર કરવામાં આવતું હતું. સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા 8 આરોપીઓ જૂનાગઢમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પીએનબી, બીઓબી, બીઓઆઈ, એક્સિસ સહિત અનેક બેંકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ કરતા હતા. ગુજરાત સરકાર દ્વારા જે સાયબર ક્રાઇમ માટે વપરાતા જે મ્યુલ અકાઉન્ટ છે તે બાબતે બહુ ગંભીરતા લેવામાં આવેલ છે. જે આધારે ગુજરાત ના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઇમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. તે અન્વયે જૂનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલ કે સરકારનું જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ અકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. જે આધારે અત્રેના
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી. એ 9 એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 એકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે. એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે. એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી NDPSના ગુનામાં જેલમાં છે, એનો પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. ટોપ છે આગળ ફોટો ક્લિક કરી વાઇડ ટોપ છે આગળ રાજકોટના આટકોટ ગામે 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો. કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 72, પોક્સો એક્ટ 23-23-4 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 74-3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રગતિ આહિર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બાળકી અને તેના પરિવારજનોની ઓળખ ક્ષતિ થાય તે પ્રકારના વિડીયો અને ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. પ્રગતિ આહિર દ્વારા બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરતા હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. અત્યારે સમગ્ર મામલે હાલ પ્રગતિ આહિર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ડભોઈ તાલુકાના નાગરિકોને છેલ્લા 1 વર્ષથી બિસ્માર રસ્તાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંખેડા તાલુકાના રતનપુરથી ડભોઈના નાંદોદી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ એટલો ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ અસહ્ય પરિસ્થિતિના વિરોધમાં ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોના લોકોએ કરનેટ ગામ પાસે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ કરનેટથી ડભોઈ સુધીનું અંતર સામાન્ય સંજોગોમાં માત્ર 20 મિનિટમાં કપાઈ જતું હતું, પરંતુ રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે હવે આ સફર પૂરી કરવામાં 1 કલાકથી વધુ સમય લાગે છે. રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત છે. આજે રતનપુરથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો છેલ્લા 1.5 વર્ષથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કંઈ જણાય આવતું નથી. આ બહેરી મૂંગી સરકારને વર્ષોથી અમે કહીને થાક્યા છે, પણ એમનું પણ કંઈ કોઈનું સાંભળવા રાજી નથી. આજે અહીંયાના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું ITI આવી છે. અહીંયા ખાસ પ્રશ્ન જ્યારે ડિલિવરીનો પ્રશ્ન હોય તો એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ એટલી
લોકોને તકલીફ પડી રહી છે, ત્યાં આ સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે 30 રૂપિયા 35 રૂપિયાના પેટ્રોલના 100 રૂપિયા લો છો, વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે છે આ સરકારને, તો પણ છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે, જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે, ધૂળ થાય છે, લોકોને ધૂળ ઉડવાથી અસ્થમાના બધાના પ્રોબ્લેમ થાય છે. તે કે સરકારને અમે માગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે, બાકી નહીતર આ ગામના યુવાનો અમે 2 તાલુકાના ભેગા થઈ અને ચક્કા જામ કરીશું, જલદ આંદોલન આપીશું, તેમાં કોઈ વાત નહીં. બે રતનપુર બ્રિજથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવાલાયક છે. રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. અત્યારે રસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડા છે, ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા, કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી. તો આવામાં સરકારશ્રીને અમારે કહેવું છે કે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બંધ કરીને જે લોકો ટેક્સ ભરે છે આ રોડના, એ ટેક્સના પૈસા સાચા તો આ હતા આપણો ગુજરાતના અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.